થોડા પાછળ જઈએ. વાત છે વર્ષ 2009ની. એ સમયે ગુજરાત સહિત આખો દેશ વીજળી માટે મોટા ભાગે કોલસા પર જ નિર્ભર હતો. પણ એ નિર્ભરતા એ બહુ મોટો ટ્રેપ બની ગઈ હતી. કોલસાના ટાર્ગેટ પૂરા ન થતાં પાવર પ્લાન્ટ્સ ઠપ થઈ જતા અને વારંવાર લાઇટો ગુલ થઈ જતી. ઉનાળાની ગરમીમાં લોકો અકળાઈ જતા અને ઉદ્યોગોને કરોડોનું નુકસાન થતું. ત્યારે બાકીના રાજ્યો આ સમસ્યાથી બચવા માટે ટૂંકા ગાળાના નુસ્ખા શોધી રહ્યા હતા. પરંતુ ગુજરાતમાં ત્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી, જેમણે ભવિષ્યના આ સંકટને કાયમી ધોરણે મિટાવવા માટે એક ક્રાંતિકારી રસ્તો શોધ્યો. ગુજરાત સોલર પાવર પોલિસી 2009. આ પોલિસી હેઠળ ગુજરાતે સોલર એનર્જીને માત્ર સરકારી કાગળો પર નહીં પરંતુ ગ્રાઉન્ડ પર ઉતારી. પરિણામે એ જ સમયે એશિયાનો સૌથી મોટો ચરણકા સોલર પાર્ક ઊભો થઈ ગયો. જે દેશ હજુ સોલર ઉર્જા વિશે બરાબર વિચારતો પણ નહોતો, ત્યાં ગુજરાતે પ્રોજેક્ટ્સ ચાલુ કરીને વીજળી પેદા કરવાનું પણ શરૂ કરી દીધું. આને કહેવાય સાચી દૂરંદર્શિતા.